ગુજરાતના 1.25 લાખ વકીલોના માટે બજેટમાં ઐતિહાસિક નિર્ણય. વકીલ કલ્યાણ નિધિ ફંડમાં 1.75 કરોડની ફાળવાઈ ગ્રાન્ટ. 280થી વધુ બાર એસોસિએશનને સીધો ફાયદો થશે. ભાજપ લીગલ સેલના કન્વીનર જે પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. રજૂઆતને પગલે સરકારે ગ્રાન્ટ મંજૂર કરી. જે પટેલે આ નિવેદન આપ્યું, સાથે કહ્યું કે 280થી વધુ બાર એસોસિએશનને ટેકનોલોજીથી સજ્જ કરાશે. આજે 1,75,00,000 જેવી માતબર રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ફાળવવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ ફંડના ઉપયોગ દ્વારા સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનને એઆઈના ઉપયોગથી આધુનિક સજ્જ કરશે. આ એપથી કેસ મેનેજમેન્ટ થશે, જજમેન્ટ સર્ચ થશે, ડેઇલી કોઝ લિસ્ટ કરી શકશે, ડ્રાફ્ટિંગ સેમ્પલ કરી શકશે, લીગલ જીપીટીએલ કરી શકશે, લીગલ ટ્રાન્સલેશન કરી શકશે અને સિનિયર વકીલો સાહેબોનું વિડીયો દ્વારા સમગ્ર ગુજરાતના વકીલોને અમે માર્ગદર્શન આપી શકીશું. હું માનું છું કે આખા દેશમાં પહેલી વાર ન્યાયતંત્રના સંદર્ભમાં એક બહુ મોટી ક્રાંતિ ગુજરાત કરવા જઈ રહ્યું છે. આ એઆઈનો ઉપયોગ દ્વારા, આ ફંડનો ઉપયોગ દ્વારા ગુજરાત બાર કાઉન્સિલ દેશના ઇતિહાસમાં પહેલી વખત સમગ્ર ગુજરાતના વકીલોને આધુનિક કરશે અને આધુનિક થવાના કારણે એક નવી ક્રાંતિ ન્યાયતંત્રના સંદર્ભમાં ગુજરાતમાં જોવા મળશે. હું પુનઃ ગુજરાતના મુખ્યમંત્રીનો સમગ્ર ગુજરાતના વકીલો વતી આભાર માનું છું.